हेलो फ्रेंड्स, तो आज હું બનાવવાની છું વોટરમેલન પોપ્સિકલ્સ। વોટરમેલન તરબૂચની કેન્ડી પર કહી શકીએ આપણે। તો આપણે શું કરવાનું છે, એક બાઉલ આપણે તરબૂચ લેવાનું છે, એમાં આપણે ખાંડ અને સંચર પાવડર નાખવાનું છે। હવે એક મિક્સીની જાર લઈ લઈશું, એમાં આપણે જે તરબૂચ લીધું છે, જે થળિયા હોય એ નીકાળીને એમાં ખાંડ નાખીશું અને સંચર પાવડર નાખીશું અને સારી રીતે એને બ્લેન્ડ કરી દેવાનું છે। મેં બ્લેન્ડ કરી દીધું છે। હવે આપણે એને એક વાટકીમાં ગળણીની મદદથી ગાળી લઈશું અને ઉપરનો જે વધારાનો પલ્પ નીકળે એ કાઢી દઈશું એમાંથી અને જ્યુસ અલગ કરી દઈશું। આ રીતે પલ્પ જુદો કરી દેવાનો છે અને જ્યુસ છે એ જુદું કરી લેવાનો છે। હવે જે આઈસ્ક્રીમના મોલ્ડ આવે એમાં આપણે એને એડ કરી દઈશું અને જો તમારી જોડે આઈસ્ક્રીમના મોલ્ડ ના હોય તો ઘરમાં કોઈ બી ગ્લાસ બી યુઝ કરી શકો છો। આ રીતે કોઈ બી નાનો ગ્લાસ યુઝ કરી શકાય છે બનાવવા માટે। આ રીતે મોલ્ડમાં ભરી લેવાનું છે। હવે એને આપણે ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે રાખીશું। મેં ફ્રીઝરમાંથી નીકાળી દીધું છે। હવે આપણે એક પાણી લઈશું બાઉલમાં અને એમાં આને થોડી વાર ડીપ કરવું પડશે। આ રીતે ડીપ કરીને જો કાઢીશું તો આસાનીથી નીકળી જશે। આ રીતે ડીપ કરી રાખીશું એટલે નીકળી જશે। તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો।